નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત કરીએ છીએ ગુજ્જુ વાતોમાં। કુકાવાવ ગામના હવેડા ઉપર 25 ઘોડા ચહક ચહક પાણી પીએ છે। અસવારે ઢીલી મેલી દીધેલી લગામો પાણીમાં પલળી રહી છે। ઘોડાના શરીર પર પરસેવે રેબઝેબ છે, તેમજ સવારોના કપડાં પણ ભીંજાઈ ગયા છે। આખી વાર કોઈ 15-20 ગાઉનો લાંબો પંથ કરીને ચાલી આવતી લાગે છે। પ્રાગડનના દોરા ફૂટતા હોવાથી કુકાવાવ ગામના ખેડૂઓ સાંતી જોડી વૈશાખ મહિનાને ટાઢે પહોરે ખેતર ખેડવા માટે ઉતાવળે ચાલ્યા જાય છે। અહીંથી દેરડી હજી કેટલી રહી? અસવારોમાં જે મોવડી હતો તેણે થાકેલા અવાજે પોતાના સાથીઓને પૂછ્યું, બાપુ, દેરડી હજી 3 ગાવ આગી રહી? પાસવાનોએ જવાબ દીધો, દેરડી ગોંડલ રાજનું ગામ છે। ઓહો, હજી 3 ગાવ? બાપુ, ઘોડા દબાવ્યા એટલે દેરડી આવ્યું સમજો ને જરા ચોકથી લીજે જશું। પણ ભાઈ, મને તો 4 દીની લાંઘણ હોય એવી ભૂખ લાગી છે। હવે રઘુ ત્રૂટે છે। ભૂખ્યા થયેલા જુવાન સરદારે એમ કહીને બગાસું ખાધું। એની આંખમાં અંધારા આવી ગયા। ખમા બાપુને હવે દેરડી ઢુકડી જ છે। બાપુ વાટ જ જોતા હશે। જાતા વેત શિરામણ ઉપર બેસી જઈએ। અહીં અંતરિયાળ તો બીજું શું થાય? આમ વાતો થાય છે ને ઘોડા પાણી ચસકાવીને લાદ કરે છે। ત્યાં એક ખેડૂતે પોતાના સાથી ઊભું રાખ્યું। પાછલા અસવારને પૂછી લીધું કે કયા ગામના દરબાર છે? ગોંડલ ઠાકોર સંગ્રામજીના કુંવર પથુભા છે। તે શું છે ભાઈ, ભૂખ્યા થયા છે? એટલું જાણીને તુરંત જ પટેલ કુંવર તરફ ફર્યો। રામ રામ કરીને કહ્યું કે બાપુ, ભૂખ લાગી હોય તો પછી આ પણ ગોંડલનું જ ગામ છે ને? અહીં ક્યાં વગડો છે? સહુને ઘેર ગોંડલનો જ પ્રતાપ છે, પધારો ગામમાં। પણ બાપુ, વાટ જોઈ રહેશે। અરે બાપુ, ધુબાકે રોટલા થઈ જશે। નાડાવા સૂરજ ચડે એટલે ચડી નીકળજો ને। સારું, ચાલો ત્યારે। તરત પટેલે સાંતી પાછું વાળ્યું। મોખરે પોતે ને પાછળ 25 અસવારોનો રસાલો, એમ આખી મંડળી પટેલની ડેલીએ આવી। ચોપાટમાં ઢોલિયા ઢાળી, માથે ધડકીઓ પાથરી ગોંડલના કુંવરને બેસાડ્યા। ચૂલો ચાલતો થયો, ભેંસો દોવાઈ ગઈ, દળેલી સાકરની ડબરીઓ ભરાઈ ગઈ। ગોંડલના કુંવરે 2 બગાસા ખાધા। ત્યાં તો પટેલે સાદ કર્યો કે લ્યો પધારો બાપુ બાજટ માથે। કણબીએ ઉલટભેર તૈયાર કરેલી સાદી પણ સાચા અંતરની મીઠપ ભરેલી મહેમાની માણીને કુંવર ઊભા થયા। કોઠો ઠરીને હિમ થઈ ગયો। પોતાની વસ્તીને આવી હેતાળ અને આવી રસકસ ભરી જોઈ પોતાને મનમાં મોટી મોજ આવી ગઈ। મનમાં થયું, અરે, હું આવતીકાલનો ગોંડલના 1200 પાદરનો ધણી। આજ જેને ઘરે હાથ હેઠા કરું એની 7 પેઢીનું દાળદર ભૂક્કા ન થઈ જાય તો ગોંડલનું બેસણું લાજે ને। પટેલ ગામના તલાટીને બોલાવો। તલાટી વાણિયો આવ્યો। તલાટી, દોત, કલમ અને દસ્તાવેજનો કાગળ લાવો। તલાટી કાગળિયો લાવ્યો। હવે એમાં લખો કે કુંવર પથુભા ભૂખ્યા થયા હતા તે પટેલને ઘેર આજ રોજ શિરામણ કરવા ગયા તે બદલ કુકાવાવ ગામને ઓતરાદે પડખે 4 વાડીના કોષ ચાંદો સૂરજ તપે ત્યાં સુધીને માટે માંડી દીધા છે અને તે અમારા વંશ વારસોએ પેઢી દર પેઢી પાળવાના છે। ન પાળે એને માથે 4 હત્યા। તલાટી તો લખાવ્યું તેમ લખતો જાય છે। વચ્ચે માથું ઊંચું કરીને પોતાના ભાંગેલ દાંડલીવાળા ચશ્માની અંદરથી પટેલની સામે આંખના મિચકારા મારતો જાય છે। પટેલનું મોં આ બધી મશ્કરી દેખીને ઝંખવાણું પડતું જાય છે। એમ કરતા દસ્તાવેજ પૂરો થયો। તલાટીએ લીલા અક્ષરો ઉપર રજિયામાંથી રેતી છાંટી ખોખારો ખાઈ આગળ ધર્યો અને કહ્યું, લ્યો બાપુ, મારો મતું। પથુભા કુંવરે પોતાની સહી કરી દાઢ ભીસીને તલાટી બોલવા લાગ્યો કે વાહ, રંગ છે ગોંડલના ખોરડાને। એ તો એમ જ સાજે ને।
જેને પાણીએ બાપુ હાથ વિછળે એના દાળદર તો દરિયાને કાંઠે જ વયા જાય ને રંગ છે બાપુને. વાણીઓ બોલે છે અને એને વેણે વેણે પટેલના મુખ પરની એક એક કળા સંકેલાતી જાય છે. કુંવરની ભ્રમણા ભાંગવા માટે પટેલ તલપાપડ થઈ રહ્યો છે, પણ સાચી વાતની જાણ થતાં કુંવરને ભારી ભોઠામણ આવશે એવી બીકે પટેલ મૂંગો જ બેઠો રહ્યો. થોડી વાર રહીને કુંવર ઘોડે ચડ્યા. પહોળાયેલી છાતીએ કુંવરે પટેલને રામ રામ કરી દેરડી ઉપર ઘોડા હાંકી મૂક્યા. લ્યો પટેલ, આ 4 વાડીનો દસ્તાવેજ ઘોળીને પી જજો એમ કહીને તલાટીએ સરખી ઘડવાળી કાગળિયો પટેલને આપ્યો. લ્યો, સમજ્યા ને પટેલ, આ દસ્તાવેજ દૂધમાં ડોઈને શિરાવી જાયજો. પટેલ શું બોલે? પોતે આખી વાતની મૂર્ખાઈ સમજે છે. પટેલ મૂંગા રહ્યા એટલે તલાટીને વધુ સુરાતન ચડ્યું. ડોઈને પી જાયજો, સમજ્યા ને? 7 પેઢી સુધી 4 વાડીઓના ઘઉં સાવજો, સમજ્યા ને? હા હા, જોજો. ગગો 4 વાડીઓના કોસ દઈ ગયો, જાણે બાપાની કુકાવાવ હશે, ખરું ને? બાપુ જગાવાળાનું ગામ અને એની 4 વાડીઓ ગગો ઇનામ દેતો ગયો, લાજ્યો નહીં. અરે પણ શેઠ, તમે તો આ શું લવારી કરો છો? એને બાપડાને ખબર નહોતી અને ભૂલ કરી તો શું થઈ ગયું? તમે પોતે કેવા મૂર્ખ કે એને વાતનો ફોડ પણ ન પાડ્યો ને ઊંધું માથું રાખીને મંડ્યા દસ્તાવેજ ઢરડવા. પટેલ, હું સમજું છું. શેર ચોખા વાવર્યા ને તમારે તો આખું ગામ મળવાની લાલચ હશે. અરે મારા લબાડ, તું તે શું રાળી રહ્યો છો? આપણા ગામને પાદરથી 18 વર્ષનું એક પણ માનવી ખાધા વગર કોઈ દી જાય નહીં, તો પછી આ તો ગોંડલનો ગાદી વારસ હતો. એમાં મને શું લાલચ હતી? જરાક ભગવાનનો તો ભો રાખ. અમે સમજીએ છીએ પટેલ, તમારે ગામ જોતું હતું તે લ્યો, આ દસ્તાવેજ ડોઈને શિરાવી જાજો, કોઠો ઠરશે, સમજ્યા ને? કાળજું કાપી નાખે તેવા મર્મના વચનો કાઢતો કાઢતો વાણિયો તો ચાલ્યો ગયો અને પટેલ પણ પેટમાં કશા દુઃખ ધોખા વગર પાછો સાંતીડું જોડીને કામે વળી ગયો. પરંતુ વાત તો વાયે જેતપુર પહોંચી ગઈ. જેતપુરના ભાગીદાર જગાવાળાને જાણ થઈ કે આપણી કુકાવાવની અંદર ગોંડલના પાટવી કુંવર પથુભાઈએ પટેલને ઘેર શિરામણ ક્રિયાના બદલામાં ભૂલથી 4 વાડીઓ પટેલને જાવચંદ્ર દિવાકરો માંડી દીધી અને તે પછી બાપડા પટેલને માથે ગામના તલાટીએ માછલા ધોયા. ખડ 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 આખો દાયરો ગોંડલના કુંવરની નાદાની ઉપર દાંત કાઢવા લાગ્યો અને દરબાર જગાવાળાએ પણ જરાક હોઠ મરકાવ્યા. પણ બાપુ તલાટીએ પટેલને બહુ બનાવ્યા, ગામ આખાને ભારે સુવાણ કરાવી. એમ કે બા, ઠીક, ત્યારે તો આપણે રમોજ લઈએ. અહીં બોલાવો એ પટેલને અને તલાટીને ઓલ્યો દસ્તાવેજ પણ સાથે લાવવાનું લખજો. આ રીતે દરબારે હુકમ દીધો. દરબારના મન ઉપર કાંઈ કોચવણ પણ દેખાણી. માણસ કુકાવાવ ગયો. તલાટીને કહે છે કે બાપુ તેડાવે છે. કાં? ઓલ્યો દસ્તાવેજ વાળો સુગલો કરવા. તલાટી હરખમાં આવી ગયો. પોતાની ગમ્મત ઉપર બાપુ ફિદા થઈ ગયા હોવાની વાત સાંભળીને તરત જેતપુરની તૈયારી કરી. પરંતુ બીજી બાજુ પટેલને તો પોતાની ફજીતી થશે એમ સાંભળીને મરવા જેવું થઈ પડ્યું. પણ શું કરે, ધણીનો હુકમ હોવાથી જવું પડ્યું. રસ્તામાં વાણિયો એનો જીવ લઈ ગયો. દાયરામાં જઈને 2 જણા ઊભા રહ્યા હતા. ત્યાં તો હસાહસનો પાર ન રહ્યો. પટેલ નીચું જોઈ ગયો અને વાણિયાની જીભ તો માણકી ઘોડીની માફક વહેતી થઈ ગઈ. બાપુએ પૂછ્યું કે કાં તલાટી, શી હકીકત બની ગઈ? બીજું શું બાપુ, પટેલને આપણા ગામની 4 વાડીઓ ઇનામમાં મળી. કોના તરફથી? ગોંડલના પાટવી કુમાર તરફથી. તે હવે શું? હવે પટેલ દસ્તાવેજને ડોઈને શિરાવી જાય, બીજું વળી શું? ક્યાં લીલાછમ માથા વાઢીને કુકાવાવ લેવા
પથુભાનો દાદો આવ્યો તો માટે પટેલ ડોયને પી જાઓ, સમજ્યા ને? જોઉં કાગળિયો, એમ કહીને દરબારે દસ્તાવેજ લીધો, વાંચ્યો. એની મૂછો ફરકવા માંડી. કહ્યું, ઠીક, લાવો એક ત્રાંબાનું પતરું હાજર થયું. આ દસ્તાવેજનું વેણે વેણ એ પતરામાં કોતરી કાઢો અને નીચે ઉમેર્યો કે કુંવર પથુભાઈએ કરી દીધેલ આ લેખ અમારી પેઢી દર પેઢીએ જેતપુરની ગાદી તપે ત્યાં સુધી પાળવો છે. ન પાળે એને માથે 4 હત્યાવું. તલાટી કાળો ધબ થઈ ગયો. મૂછ માથે હાથ દઈને દરબાર બોલ્યા, પથુભા, કુંવરને કાગળ લખો કે તું સંગ્રામજીનો દીકરો, એ મારોય દીકરો. તું દેતા ભૂલ્યો. આખી કુકાવાઓ માંડી દીધી હોત તો પણ હું પાળત. ન પાળું તો કાઠીના પેટનો નહીં. અને તલાટી, તુને હિંગતોળને શું કહું? મારા લાખ રૂપિયાના કણબીનું માથું વઢાવવા ઊભો થયો છો. યાદ રાખજે, પગ જાલીને 2 ઊભા ચીરા કરી નાખીશ. એલા પાદર નીકળેલ પરવણાને એણે રોટલો નીર્યો, એમાં તારો ગુનો કરી નાખ્યો એણે. ખબરદાર જો હવે કાંઈ બોલ્યો છો તો. ઠાકોર સંગ્રામજી અને પથુભા કુંવર બેઠા છે ત્યાં જગાવાળાનો કાગળ પહોંચ્યો. કુંવરને પોતાની ભૂલ માલુમ પડી. એણે સામો કાગળ લખ્યો, શાબાશ કાકા, રખાવટ તે આનું નામ. બાપુએ લખ્યું છે કે પેડલા ગામમાં આપણે જમીનનો કજિયો છે, તેનો આજથી અંત આવે છે. પેડલા ગામનો ગોંડલનો 3જો ભાગ આજથી અમે તમને માંડી દઈએ છીએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.